નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલના સમયમાં ભારતના વિદેશી વેપાર અને ઉર્જા નીતિઓમાં સૌથી મોટી ચર્ચાઓ પૈકી એક છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી। ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનો અને ભારતના વિદેશ મંત્રાલયના પ્રત્યુત્તરોએ આ મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે। આ ઘટનાક્રમોના સંદર્ભમાં જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે તો તેની ભારતની અર્થવ્યવસ્થા, ઈંધણના ભાવ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર શું અસર પડશે તે સમજવું જરૂરી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અનુસાર ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી શકે છે, જો કે તેમણે આ માહિતીની પુષ્ટિ નથી કરી। આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવવાની અને રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ વધારાની પેનલ્ટીની પણ ચેતવણી આપી છે। આ મામલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રશિયા પાસેથી તેલ ખરીદીના પ્રશ્ન પર શુક્રવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે તમે જાણો છો કે અમારી ઉર્જાની જરૂરિયાતો અંગે અમે તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈએ છીએ। બજારમાં શું ઉપલબ્ધ છે અને વિશ્વમાં શું સ્થિતિ છે તેના આધારે જ અમે નિર્ણય લઈએ છીએ। રશિયા યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા। આ કારણે રશિયાએ પોતાનું ક્રૂડ ઓઇલ ઓછી કિંમતે વેચવાનું શરૂ કર્યું। ભારતે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો। નાણાકીય વર્ષ 2024-25માં ભારતે રશિયા પાસેથી આશરે 35% ક્રૂડ ઓઇલ આયાત કર્યું, જે 2018માં માત્ર 1.3% હતું। ભારત અને ચીન આજે રશિયાના સૌથી મોટા ઓઇલ ખરીદદારો છે। આ સસ્તા ઓઇલથી ભારતને આયાત બિલમાં મોટી બચત થઈ છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ટેકો મળ્યો છે। હવે ચર્ચા એ બાબતની છે કે જો ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે અથવા તેમાં ઘટાડો કરે તો તેનો દેશની અર્થવ્યવસ્થા, ઓઇલની કિંમતો અને રાજનૈતિક સંબંધો પર કેવી અસર પડશે। તો ભારત અને ચીન રશિયાના કાચા તેલના સૌથી મોટા ખરીદદારો છે। રશિયા યુક્રેન યુદ્ધ પછીથી ભારત દ્વારા રશિયા પાસેથી ઓઇલની આયાત ઝડપથી વધી છે। વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં ભારતના કુલ ઓઇલની આયાતમાં લગભગ 35% હિસ્સો રશિયા પાસેથી આવ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2018માં આ માત્ર 1.3% હતો। આવા સંજોગોમાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જો આ પુરવઠો અટકી જાય તો શું સ્થિતિ સર્જાઈ શકે। સર્ચ ગ્રુપ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના સ્થાપક અજય શ્રીવાસ્તવ માને છે કે વૈશ્વિક સ્તરે ઓઇલની ઉપલબ્ધતા હજુ પણ પૂરતી છે અને પુરવઠા પર કોઈ સંકટ નહીં આવે। તેમણે કહ્યું, ઓઇલ એ એક કોમોડિટી છે। ભારત વિશ્વની કુલ ખપતનો માત્ર આશરે 2% ઉપયોગ કરે છે। ઓઇલમાં હંમેશાથી ઓવર પ્રોડક્શનની સમસ્યા રહી છે। આ જ કારણ છે કે OPEC બનાવવામાં આવ્યું હતું, જેથી દેશો વધુ ઉત્પાદન ન કરે, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તેલ ઉત્પાદક દેશો જ્યારે ઈચ્છે ત્યારે વધુ ઉત્પાદન કરી શકે છે। તેથી આજના સમયમાં પુરવઠો કોઈ સમસ્યા નથી। જો કે નિકોર એસોસિએટના અર્થશાસ્ત્રી મિતાલી નિકોર કહે છે, આ માર્ગ એટલો સરળ નહીં હોય। તેમના અનુસાર આ ભારત માટે ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે। હાલમાં આપણે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ઓઇલ ખરીદી શકીએ છીએ। ઘણા દેશો માટે રશિયા પાસેથી ઓઇલ લેવું મુશ્કેલ છે, પરંતુ ભારતને છૂટ મળી રહી હતી। યુરોપ પણ રશિયા પાસેથી થોડું ઓઇલ ખરીદે છે અને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને પણ કહ્યું કે અમેરિકા રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યું છે, પરંતુ પોતે પણ રશિયા પાસેથી થોડું સામાન ખરીદે છે, ભલે તે ઓઇલ ન હોય। તો જ્યારે અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યું છે ત્યારે તે અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવાની મનાઈ કેમ ફરમાવે છે? ચીને પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો। મિતાલી નિકોર જણાવે છે, સૌથી મોટો વિકલ્પ હંમેશા મધ્ય પૂર્વ હોય છે। ત્યાંથી ઓઇલ મોંઘું પડે છે પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત અમેરિકા પાસેથી પણ ઓઇલ લઈ શકાય છે। અમેરિકામાં નવી રિફાઇનરીઓ ખુલી રહી છે। અમેરિકા એ પ્રયાસ કરી રહ્યો છે કે તેની ઓઇલ કંપનીઓ આગળ વધે, કારણ કે આવનારા 40-50 વર્ષ જ ઓઇલ વેચી શકાશે, એટલે કે આટલો જ સમય બચ્યો છે। તેમણે આગળ કહ્યું છે કે દરેક વિકલ્પ સરળ નથી। હા, આ વધુ મોંઘું હશે। આફ્રિકામાં પણ કેટલાક દેશો છે જ્યાં ઓઇલ ઉપલબ્ધ છે, પણ છેલ્લા 20 વર્ષમાં ચીને ત્યાં ભારે રોકાણ કર્યું છે અને ત્યાંના સંસાધનો પર તેનું ઘણું નિયંત્રણ છે। તેથી ત્યાંથી ઓઇલ લેવું પણ સરળ નથી। અર્થાત ઓઇલ ખરીદવાના વિકલ્પો હાજર છે, પણ એ ન તો સસ્તા છે અને ન જ તરત ઉપલબ્ધ થાય છે।
હવે જાણીએ કે જો ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે અથવા તો ઘણું ઓછું કરી દે તો તેનું ઘરેલું બજાર અને અર્થવ્યવસ્થા પર કેવી અસર સર્જાશે તેના પર અજય શ્રીવાસ્તવ કહે છે કે રશિયા પાસેથી મળતું સસ્તું ઓઇલ ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહત તો લાવ્યું પણ તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચ્યો નહીં. તેમણે કહ્યું, રશિયા પાસેથી ઓઇલ અમને થોડું ઓછા ભાવે મળે છે પણ જે બચત થઈ તેનો લાભ સામાન્ય જનતાને મળ્યો નહીં. જે પણ બચત થઈ તે સરકાર કે રિફાઇનિંગ કંપનીઓ પાસે રહી. પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ અચાનક ઘટાડો આવ્યો નહીં. બીજી તરફ મિતાલી નિકોર માને છે કે જો રશિયા પાસેથી ઓઇલ ન લેવાય તો તેની અસર દરેક રીતે દેખાશે. તેમનું કહેવું છે 100% અસર પડશે. આ સ્થિતિ કોઈ માટે લાભદાયક નહીં હોય. આ સંપૂર્ણ રીતે નુકસાનવાળી સ્થિતિ છે. અમારે એ વિચારવું પડશે કે કેવી રીતે ઓછામાં ઓછું નુકસાન થાય, અથવા તો અમારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે, અથવા તો અમારે અમેરિકાના ટેરિફનો ખતરો ઉઠાવવો પડશે, અથવા સર્વિસ સેક્ટર પર નવા ટેક્સ કે ટેરિફ લગાવી શકાય છે. દરેક તરફ નુકસાન જ નુકસાન છે. આ સ્થિતિને યોગ્ય રીતે સંભાળવા માટે અમારે અમારી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી પડશે, ઘરેલું ખપત વધારવી પડશે અને યુદ્ધથી દૂર રહેવું પડશે. આગામી સમયમાં ઓઇલના પુરવઠાને લઈને ભારતની રણનીતિ શું હોઈ શકે તેના પર નિષ્ણાંતો વિવિધ પાસાઓ તરફ ધ્યાન દોરે છે. તો આ અંગે ઇવાઈ ઇન્ડિયાના અગ્નેશ્વર સેન સૂચવે છે કે ભારતે તેની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે મધ્ય પૂર્વના પરંપરાગત ભાગીદારો ઉપરાંત અમેરિકા અને આફ્રિકા જેવા નવા સ્ત્રોતો પણ શોધવા પડશે. અજય શ્રીવાસ્તવનું માનવું છે કે લાંબા ગાળા માટે ઉર્જામાં આત્મનિર્ભર બનવા માટે ભારતે ઘરેલું ઓઇલ સંશોધન અને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ખુલ્લા બજારમાંથી ખરીદી કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. મિતાલી નિકોર અક્ષય ઉર્જામાં ઝડપથી રોકાણ કરવાની હિમાયત કરે છે, જેથી ઓઇલ પરની નિર્ભરતા ઘટાડી શકાય અને ભવિષ્યમાં આવું ભૂરાજકીય દબાણોથી બચી શકાય. હાલમાં ભારત સરકારનું વલણ એવું છે કે તે જ્યાંથી પણ ઓછી કિંમતે તેલ ઉપલબ્ધ થશે ત્યાંથી ખરીદી કરશે. આ રશિયા પાસેથી ઓઇલ ખરીદવું એ વ્યાપારિક નિર્ણય હતો, કોઈ રાજકીય નિર્ણય નહોતો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પણ ભૂતકાળમાં કહ્યું હતું કે અમેરિકાએ ભારતને યોગ્ય ભાવે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની મંજૂરી આપી હતી. તેથી જ્યાં સુધી રશિયા સસ્તું ઓઇલ આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ભારત તેની ખરીદી ચાલુ રાખી શકે છે. જો ભાવ મોંઘા થશે તો ભારત અન્ય વિકલ્પો તરફ વળશે. આમ ભારત માટે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું એ એક મોટો આર્થિક અને રાજકીય પડકાર છે. આ નિર્ણયથી આંતરિક બજારમાં ઈંધણના ભાવ વધી શકે છે અને આર્થિક પડકારો પણ ઊભા થઈ શકે છે. તેથી ભારત પોતાની ઉર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.